ગુણાતીતાનંદ સ્વામીએ એક વેદાંતિની આગળ વાત કરી. ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે અને નિરાકાર જે જાણનારા છે ને સતશાસ્ત્રના અર્થને અવળા કરનારા છે, તે તો અનંત જન્મ સુધી ને અનંત કલ્પ સુધી કોઈ સ્થાનકને વિશે બાળો સાધ કરીને રોશે નહીં. બોલો, બાળો સાધ કરીને રોશે નહીં એ શું હોય છે? એ બારો બારે તેને મોકલી દે. ભ્રૂણ હત્યા કોની? જે ભગવાનને નિરાકાર કહે છે અને નિરાકાર જાણે છે ને શાસ્ત્રના અર્થ અવળા કરે છે, તે તો અનંત જન્મ સુધી ને અનંત કલ્પ સુધી કોઈ સ્થાનકને વિશે બાળો સાધ કરીને રોશે નહીં. બાળકનો જન્મ થાય ત્યારે રોવે, બરાબર, રુદન કરે કે રોવે. જન્મ થાય તો રોવે ને, હજી તો પેટમાં હોય ત્યાં પૂરું થઈ જાય. બોલો, આ નિરાકાર જાણે છે ને એની સ્થિતિ આવી થાય છે. તમે બધાય ભગવાનના સાકાર સ્વરૂપની ઉપાસના કરનારા છો, સાકાર સ્વરૂપની ઉપાસના કરનારા છો. હવે આ નિરાકાર જે જાણે છે ને એનું ફળ કીધું ને આવું, બરાબર. તો સાકારનું ફળ કેટલું છે? જે ભગવાનને સાકાર સમજે છે તો એનો મહિમા કેટલો છે? જો આનું આમ પેલું સીધી વાત આવી. હવે સાકાર ઉપાસનાની વાત મહારાજ કરે છે. વચનામૃત છે ગઢડા પ્રથમનું 37. જો જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય, એવી એટલે સાકાર. આગળ વાત થઈ ગઈ છે, હું અધ્યક્ષ વાંચું છું. એવી એટલે સાકાર, અચળ હોય. સાંભળજો, સાકાર સ્વરૂપનો તમારો મહિમા છે. આમાં તમારો બધા તમારે સાકાર ઉપાસના છે ને, તો સાંભળો. હવે મારા નામ લેશે અમારું, પણ સમજો તમારે ભેગું સમજી લેવાનું. હા, વરસાદ વરસે ભગવાન ભગત માટે, બાજુમાં બીજું પાપીનું ખેતર હોય ને તો એ હોત પલરી તો જાય, બરાબર. એટલે વાત મારા સંતોને કરશે. એવી રીતે જેના હૃદયમાં ભગવાનની અચળ નિષ્ઠા હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણ નિષ્ઠા છે તે ટળે જ નહીં. અહીંયા એક વાત આવી કે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે. નિરાકારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો ઘણા છે અને નિરાકારનું પ્રતિપાદન કરનારા વક્તાઓ છે. બોલો, એટલે એમ કે છે કે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ન ટળે, ન ટળે, તે ન જ ટળે. બોલો, હવે આગળ. અને તેજના બિંબ જેવા ભગવાનને કોઈ દિવસ સમજે નહીં. તેજનું બિંબ, આ તેજનું બિંબ પ્રકાશ છે ને, એવા ન સમજે. એવી નિષ્ઠા વાળો જે સંત છે, સાંભળો, એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ. કોણ બોલે છે? ભગવાન સ્વામિનારાયણ એમ કે છે કે સાકાર નિષ્ઠા વાળા જે સંત છે એના પગની રજને અમે માથે ચડાવીએ છીએ. આ ઊંધી ગંગા અવળી ગંગા કહેવાય કે ન કહેવાય? પણ નહીં, સાકાર સ્વરૂપની નિષ્ઠા વાળા સંતનો આ મોટો મહિમા છે.
તો તમારે મેં કીધું તમે ભેગા આવી જાઓ, તો તમારે સાકાર નિષ્ઠા છે તો તમે આવી જાઓ ભેગા, પણ જોજો ભગવાન માથે રથ ચડાવવા દેતા નહીં તમે. હા, અમે તો આમ ધોતી આમ રાખી દઈએ ને એટલે પગ બહાર ન દેખાય. હા, આમ કરી દે એટલે બહાર ન દેખાય પગ. હા, બેઠા હોય ત્યારે આમ બહાર દેખાતો હોય ગોઠણની પગ. હા, ભગવાન શું દેવાય માથે કઈ ચડાવવા દેવાય? અને તેને દુખવતા થતા મનમાં બીએ છીએ. હા, કઈક થોડો ઘણો વાકમાં આવી ગયો અને આકરા થઈ અને કઈક કહેવાય જાય, ના 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 નો કે ભગવાન ભગત છે નો કહેવાય કે. એટલે મહારાજ ઉલટાને એનાથી બીવે, ધકે વટે નહીં. અને તેના દર્શનને પણ અમે ઈચ્છીએ છીએ. કોના દર્શનને? આવી નિષ્ઠાવાળા જે સંત છે એના દર્શન કરવા ભગવાન ઈચ્છે છે. હવે આપણે ભગવાનના દર્શન કરવાના, એને આપણે કરવાના દર્શન? આપણે ભગવાનના દર્શન કરવા જવાનું હોય ને, તમે બધા ઘરેથી દર્શન કરવા આવો છો ને, તો ભગવાન તમારે ઘરે તમારા દર્શન કરવા એવું થયું. આ તો ભગવાન આવે, બોલો. અમે એના દર્શન ઈચ્છીએ છીએ. એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ નથી ઈચ્છતા. એવા જે જળમતી વાળા પુરુષ, જળમતી વાળા, હાવ જળ જેવો છે એમ કે, જે અક્કલનો છાંટો ન હોય ને, છાંટો ટીપુ એક એટલી અક્કલ. એટલે અક્કલ એટલે શું પાછું? હા, એ બુદ્ધિનો છાંટો ન હોય, એટલે કે અક્કલનો છાંટો ન હોય ને એને જળ કહેવાય. બોલો, એવી રીતે જળમતી વાળા પુરુષ છે એ તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને છે ને એવા મૂર્ખ છે. નદી તરવી તરી જવાય કે સમુદ્ર તરી સામે જવાય? અહીંથી હાલો ખાઈબકા સમુદ્રમાં નીકળી સામે આપણે આફ્રિકામાં થાય એવું? વૈશમાં સ્વાહા થઈ જાય. પણ આ જળમતી વાળા છે ને મૂર્ખ છે ને એ કે ના, આપણે સમુદ્ર તરીને જવું છે, જાઓ. હા, અમે પૂગો તો કેજો, ફોન કરજો. એવા મૂર્ખ છે કે હો, મૂર્ખ મારે કે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે એ તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે તે સર્વે દેહને મૂકે ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈ ભગવાનના હજુરમાં રહે છે. લ્યો, આ સાકાર નિષ્ઠાનું બળ, એનો પ્રતાપ. અને ઓલી નિરાકાર નિષ્ઠા, બોલો. નિરાકાર વાળાને સ્વામી એમ કીધું, અનંત જન્મ સુધી અને અનંત કલ્પ સુધી કોઈ સ્થાનકને વિશે બાળો સહાજ કરીને રોશે નહીં. ગર્ભમાં એને નિકાલ કરી દે, એને ભ્રૂણ હત્યા. હા, અને જ્યાં કોઈ લોકો ભ્રૂણ હત્યા સરકારની મનાય છે, પણ છતાં કોઈ કરી નાખે સાની છુપી રીતે, એ આવા હશે બધા નિરાકારવાદી વાળા, તો જ થાય ને. હા, હજી સાંભળો. સતયુગમાં લાખ વર્ષ સુધી, ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી, દ્વાપર યુગમાં 1000 વર્ષ સુધી અને કળિયુગમાં 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે. વિચાર કરો તો ખબર પડે, વિચાર કરો તો ખબર પડે. આ જે ભગવાનને નિરાકાર સમજે છે અને નિરાકારના શાસ્ત્ર વાંચે છે, સાંભળે છે, એનું પ્રતિપાદન કરે છે, એને સાંભળો, એને એમ કીધું કે સતયુગમાં લાખ વર્ષ સુધી હો. એ ખાલી એક જ વાત, ઉનાળામાં બપોરના 12 વાગે ટાઈટ સડી જાય ને એવી વાત છે. આ શિયાળામાં તો સડે, આ તો ઉનાળાની વાત છે. બપોરે 12-2 વાગે હે ધ્રુજે, થરથર ધ્રુજે એવી ટાઈટ સડી જાય એવી વાત. સતયુગમાં લાખ વર્ષ સુધી, ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી અને દ્વાપર યુગમાં 1,000 વર્ષ સુધી અને કળિયુગમાં 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે. બોલો, વિચાર કરો તો ખબર પડે.
આ કઈ ઓછી દુઃખ છે ઓછું? અને અહીંયા કીધું સાકરવા ભગવાન કે અમે એના દર્શની છે, અમે એના પગની માથે ચડાવીએ, અમે એને દુઃખો તો તકાવીએ. બોલો, કાર કર્મને એની માથે એનો હુકમ નથી કહ્યા. બોલો, અને અહીંયા આ ગર્ભમાંથી કાપી કાપી બારો સાત ક્યાંથી રોવે આમાં? પણ બાળો સાત કરીને રોશે નહીં. એમને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહીં જ આવે. ક્યારે સુખ નહીં આવે? એમ કહી ગુણાતીતાન સાંઈ પાછા બોલ્યા. સ્વામિનારાયણે આ પૃથ્વીને વિશે આવીને 5 પગ રોપ્યા છે. બોલો, સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવી ને 5 પગ રોપ્યા છે. બોલો, કેટલા પગ? 4 હોત તો વાંધો નહોતો, પરંતુ 5 પગની વાત કરી. 5 પગ બતાવું, જોવાશે? 5 પગ જોવાશે? નિષ્કામ, નિસ્વાદ, નિર્માન, નિર્લોભ અને નિસ્નેહ. આ 5 પગ રોપ્યા છો સ્વામિનારાયણ ભગવાને. એને ખોટા કરીને જીવનું રોડું થાય એમ કઈ દેખાડો. જો એને ખોટા કરી અને કલ્યાણ કોઈ લઈ શકે? તાકાત નથી એની. બોલો, તેને ખોટા કરીને જીવનું રોડું થાય એમ કઈ દેખાડો. અને તે 5 પગ તે શું? તો નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માણ. એ જે 5 પગ રોપ્યા તેને ફેરવવાને કોઈ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે એક જ પગ રોપ્યો હતો, બરોબર, તે કોઈથી ઉપડ્યો નહીં, તેમ અમે પણ પગ રોપ્યા છે. આમ સ્વામિનારાયણ ભગવાન બોલે છે. તે કોઈથી ખોટા નહીં થાય એમ કહી પછી નાવા પધાર્યા. લ્યો,